નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. પણ કાલે મને એક નાનો એવો અનુભવ થયો એટલે મને એમ થયું કે દર્શક મિત્રો સાથે શેર કરું. અને અનુભવ કોઈ એવો નથી થયો, પણ મેં કાલે મારા વોટ્સઅપની અંદર એક સ્ટેટસ મૂકેલું કે જેની અંદર હું નોર્મલ મારી ઘેરે હાલ્યો આવતો હતો ખાલી, અને એવો મેં એક વિડીયો ઉતાર્યો હતો મેક્સિમમ મિનિટનો. તો એક એઆઈ ટૂલ્સ આવે છે, તો એ તમને એવું કરીને બતાવ્યું કે હું તો મારી ઘેરે હતો અને મારા જે ઘેર અંદર હું હાલ્યો આવતો હતો. તો સાહેબ મેં ખાલી એક ટ્રાય કરવા માટે, હું તમને બતાવું છું એ વિડીયો પણ, ટ્રાય કરવા માટે મેં મૂક્યું કે ભાઈ હું હાલ્યો આવું છું, પણ મારે એવું દ્રશ્ય જોયું છે કે હું કોઈ હિમાલયની અંદર હોય, જમ્મુ કાશ્મીરની અંદર હોય અને બરફ પડતો હોય અને બરફની અંદર હાલ્યો આવતો હોય ને એવો મારે સીન જોઈએ છે. તો એ એઆઈ ટૂલ્સ મને કરી આપ્યો, નો ડાઉટ, અને મને આનંદ આવ્યો. મેં કીધું ભાઈ આપણે કાશ્મીર નથી ગયા, પણ છતાં આપણો વિડીયો એવો બનાવી દીધો. હું કાશ્મીર જાઉં છું. હવે જે સાવચેત થવા માટેની જે મેઇન પોઈન્ટ છે ને એની ઉપર આવશું મિત્રો. આમ વાત કરીએ ને, હાલો નો ડાઉટ હું પુરુષની જાય છું, કદાચ કોઈ પણ વિડીયો મૂકું કાંઈ થાય તો મને એવી ખબર હોય કે હું પહોંચી વળીશ કે ઓરિજિનલ વિડીયો મેં હાંચવો હોય. માની લો કે મેં કોઈ વિડીયો મૂક્યો અને એનો કોઈ એઆઈ ટૂલ્સ દ્વારા ખોટો ઉપયોગ કરીને મૂકી દે, તો હું સાચો વિડીયો બતાવું, ભાઈ સાચો વિડીયો આ છે, આ તો બનાવેલો છે, તો હું એમાંથી નીકળી જાય. એટલે હું મારા અમુક વિડીયો સાચવતો હોય સ્ટોરેજની અંદર. પણ જે એઆઈ ટૂલ્સ આવે છે, જે બેન દીકરીઓને નોર્મલ કપડામાં ફોટો પાડ્યો હોય અને તમને સાડી પહેરાવી દે છે, સાહેબ એઆઈ ટૂલ્સ આવે એ તમારી સાડી, પહેરેલી સાડી ઉતારી પણ શકે. આ મગજમાં રાખજો. એટલે આ વિડીયો બનાવવાનો મારો હેતુ એટલો કે પુરુષની જાત હોય અને તમારી પાસે ઓરિજિનલ ડેટા પડ્યા હોય, જે વિડીયો તમે અપલોડ કર્યો છે પડ્યા હોય, તો તમે બતાવી શકશો કે આ વિડીયો આ છે, આ તો બનાવેલો છે, પણ તમારી પાસે ડેટા નહીં તો શું કરવું. અને એઆઈ ટૂલ્સ સ્પષ્ટ ભાષામાં લખે છે મિત્રો કે અમે તમારી પ્રાઇવસી છે એની ઉપર પ્રહાર કરી શકીએ છીએ. અમે તમારો ફોટો કોઈ પણ જગ્યાએ અપલોડ કરી શકીએ છીએ, યુઝ કરી શકીએ છીએ. તો મિત્રો મારે કહેવાનું ખાલી એટલું જ છે કે આપણી માતાઓ બહેનો છે, ઘણા ફોટા અપલોડ કરતી હોય, જેમિની છે, ગૂગલ ગેમિની જે આવતું હોય તે, પછી જીબલી છે જે કાર્ટૂન જેવા ફોટા બનાવે છે. અત્યારે તમને મજા આવે, રમૂજ લાગે, સારા બેકગ્રાઉન્ડ મૂકી દે છે, સારું ફિલ્ટર મૂકી દે છે, આખો તમારો લુક ચેન્જીસ કરી નાખે છે. તમે જે અંદરથી વિચાર્યું હોય ને એવો તમારો ફોટો બનાવીને કે એવો તમારો વિડીયો બનાવીને તમને આપે છે, નો ડાઉટ. પણ જ્યારે તમારી પ્રાઇવસી ઉપર પ્રહાર થાય ને ત્યારે મિત્રો, જે માતાઓ બહેનો છે ને એવા ગોટાળે ચડી જાય. કેમ કે એઆઈ સ્પષ્ટ ભાષામાં કહે છે કે અમે તમારો ફોટો કોઈ પણ જગ્યાએ અમારી અનુમતિ પ્રમાણે અમને ઠીક લાગે ને અમે ઉપયોગ કરી શકીએ. માની કોઈ બેન દીકરીનો ફોટો આ રીતના ખોટો ઉપયોગ થઈ ગયો તો એમની જિંદગી ગોટાળે ચડી જાય. એટલે આ વિડીયો બનાવવાનો મારો હેતુ એટલો જ કે કોઈ પુરુષની જાત હોય, નો ડાઉટ, આનું કદાચ અત્યારે ફ્રોડ થતા હોય, પછી ઘણા એવા માસ્ટર માઇન્ડ હોય કે જે તમારી પર ચાપતી નજર રાખીને જ બેઠા હોય અને તમે એમને એવો એક મોકો આપો છો એઆઈ ટૂલ્સની અંદર તમારા ફોટા ઉપયોગ કરીને, ગમે ત્યારે તમારું ભવિષ્ય ખતરામાં પડી શકે. નો ડાઉટ, ભલે હું કોઈ જ્ઞાની માણસ નથી, પણ મને એમ થયું કે મારો નોર્મલ વિડીયો હતો જે હું મારી લોબીમાં કે અમારા રસ્તા પર હાઈલો આવતો હતો, અને મને એવું વિચાર આવ્યો કે ભાઈ આને હું લાવીને કાશ્મીરમાં જેવું એવું બનાવું, અને એઆઈ ટૂલ્સે મને બનાવી દીધો. એ વિડીયો હું તમને સ્પષ્ટ બતાવું છું. તો બેન દીકરીઓને મારે એટલું જ કહેવાનું કે જે એઆઈ ટૂલ્સ આવે છે, જે તમને સાડી પહેરાવી શકે છે ને નોર્મલ ફોટાની કે નોર્મલ વિડીયોમાં, એ તમારી સાડી ઉતારી પણ શકે છે, તમને એવી સ્થિતિમાં બતાવી શકે છે કે પછી તમારી ગોટાળે કરવું. એટલે બધી બહેનો દીકરીઓ, માતાઓને, જે વ્યક્તિઓએ ખરેખર તમને આ નોર્મલ વસ્તુ લાગતી છે પણ એઆઈ ટૂલ્સ ખૂબ જ ખતરનાક છે. ક્યારે તમારી પર કોઈ પ્રકારનો સોશિયલ મીડિયા પ્રહાર થાય અને તમારી જિંદગી ગોટાળે ચડી જાય કે તમે કોઈ એવા ડિપ્રેશનમાં વયા જાઓ કે આપને એમ થાય કે ભગવાન શું થયું. કેમ કે આપણે કોઈ રીતના કે બજારમાં કોઈ આપણે એવી દ્રષ્ટિએ જોયા ન હોય ને એવી દ્રષ્ટિએ કે એવો વિડીયો બનાવીને તમારું મૂકી દે તો બેનો દીકરીનું ગોટાળી ચડી જાય ને એમને એક મોટો આઘાત લાગે. એટલે નમ્ર વિનંતી, મારી બધી જ બેની દીકરીઓને મારો ખાસ એક નમ્ર વિનંતી કે બને ત્યાં લગન તમે 5 મિનિટ કે એક દિવસની રમૂજ માટે થઈને એઆઈ ટૂલ્સની અંદર સારા વિડીયો બનાવો છો અને ફિલ્ટર યુઝ કરો છો, બેકગ્રાઉન્ડ ચેન્જીસ થઈ જાય, નો ડાઉટ. પણ જ્યારે તમારી પ્રાઇવસી ઉપર કોઈ પ્રહાર થયો
ત્યારે તમારે ખૂબ જ તકલીફ વાળું થાય. એટલે હું તમને એક્ઝામ્પલ તરીકે વિડીયો પણ મૂકું છું એટલે તમને ખ્યાલ આવે કે કેવો વિડીયો હતો ને કેવો કરી દીધો. એટલે બધાને મારી નમ્ર વિનંતી કે બને ત્યાં લગન આવી વસ્તુથી કે આવા પોસ્ટ મૂકવાથી તમારે અટકવું, બને ત્યાં લગન એવું ટાળવું કે ભાઈ ઓણે મૂક્યો છે, ક્રેઝ છે તો હું બનાવું, આણે વિડીયો મૂક્યો છે, સારો એવો ક્રેઝ છે તો હું બનાવું. તો સાહેબ એ કોકની દેખાદેખીની અંદર તમે તમારી પ્રાઇવસી ઉપર પ્રહાર થવા દો છો. એટલે બને ત્યાં લગન આવા એઆઈ ટૂલ્સના ઉપયોગ ના કરવા. નહીતર શું થાય કે અત્યારે જીનિયસો એવા પડ્યા છે, હેકરો પડ્યા છે, ક્યારે તમારો ફોટો કઈ જગ્યાએ યુઝ થઈ ગયા અને ક્યારે તમે તમારા મુસીબતમાં મુકાઈ જાવ એનું કોઈ નક્કી નથી હોતું. એટલે બને ત્યાં લગન એઆઈ ટૂલ્સની અંદર ફોટો મૂકવો એ ટાળવું. નહીતર તમે એક મુસીબતમાં મુકાઈ જશો. ભલે નો ડાઉટ અત્યારે બધા જ્ઞાની છે, હું કોઈ એવો જ્ઞાની માણસ નથી, પણ મને એવું લાગ્યું કે ભાઈ હું તો હાલો પુરુષની જાત છું ને, તો હું કદાચ મારો કોઈ વિડીયો એવો થઈ જાય કે કાંઈ થાય તો હું પહોંચી વળી છે ને એને ગમે એમ કરી. પણ તમે જે વિડીયો અપલોડ કર્યો એ તમે તમારામાંથી ડિલેટ માર્યું તો ત્યારબાદ તો કે એ વિડીયો મૂક્યો એઆઈના ટૂલ્સના માધ્યમથી, તો તમારી પાસે પ્રૂફ શું છે કે ભાઈ મારો વિડીયો આ ઓરિજિનલ છે? એ તો તમારી પાસે છે ને. અને પછી કોઈ મુસીબતમાં મૂકવું એટલે બને ત્યાં લગન એઆઈ ટૂલ્સની અંદર ફોટા બનાવવાનું સારું છે. જય માતા.